બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલી રહી છે। ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ લોકોને અપીલ કરી છે કે જો કોઈ અસામાજિક તત્વોનો ત્રાસ હોય તો પોલીસને જાણ કરો। પોલીસ અને સહકાર લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે। ડીસામાં પણ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુનાખોરી અને ગુંડા તત્વો સામે કડકાઈથી પગલાં ભરવા આદેશ કરાયા છે। બનાસકાંઠા જિલ્લામાં પોલીસે અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। નશાકારક પદાર્થો, હથિયારો અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ગેરકાયદેસર રહેતા તત્વોના ઘર પર બુલડોઝર ફરી વળશે। બનાસકાંઠા જિલ્લામાં 162થી વધુ અસામાજિક તત્વોના વીજ નળના જોડાણ કાપી નાખ્યા છે। 17 જેટલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયા છે। 82 જેટલા ગેરકાયદેસર બાંધકામ મુદ્દે નોટિસ આપવામાં આવી છે। ડીસામાં પણ પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી છે। ડીસામાં પોલીસે ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું છે। પોલીસે 10થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા છે। પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈ અસામાજિક તત્વોનો ત્રાસ હોય તો પોલીસને જાણ કરો। પોલીસે લોકોને ખાતરી આપી છે કે તેઓ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરશે। અસામાજિક તત્વો સામેની કાર્યવાહી અંગે કેટલાક મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે। પોલીસ અને સરકાર દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો કોઈ અસામાજિક તત્વોનો ત્રાસ હોય તો પોલીસને જાણ કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે। ડીસામાં પણ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુનાખોરી અને ગુંડા તત્વો સામે કડકાઈથી પગલાં ભરવા આદેશ કરાયા છે। બનાસકાંઠા જિલ્લામાં પોલીસે અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। નશાકારક પદાર્થો, હથિયારો અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ગેરકાયદે રહેતા તત્વોના ઘર પર બુલડોઝર ફરી વળશે। બનાસકાંઠા જિલ્લામાં 162થી વધુ અસામાજિક તત્વોનો વીજ નળના જોડાણ કાપી નંખાયા છે। 17 જેટલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયા છે। 82 જેટલા ગેરકાયદે બાંધકામ મુદ્દે નોટિસ આપવામાં આવી છે। રાજ્યના મૃદુ અને મક્ખમ મુખ્યમંત્રી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈની આદેશ અનુસાર, માન્ય હર્ષભાઈ ગૃહમંત્રીના આદેશ અનુસાર અને ડીજીપીના આદેશ અનુસાર જેટલા પણ અસામાજિક તત્વો છે, જ્યાં રહેતા હોય, જે ગુના હોય, એની પર કડક કાર્યવાહી કરવાનો જે નિર્ણય લીધો છે એ ખૂબ આવકારદાયક છે। એના ભાગરૂપે ડીસાની અંદર પણ ખૂબ ઉત્તમ કામગીરી પોલીસ પ્રશાસન સાથે વહીવટીતંત્ર સાથે નગરપાલિકા, તાલુકા પંચાયત, યુજીવીસીએલ ખૂબ સારી રીતે કરી રહી છે। મારે આપના માધ્યમ દ્વારા એ કહેવું છે કે તમને અસામાજિક તત્વો દ્વારા ક્યાંય પણ હેરાનગતિ થઈ હોય, એક્સ્ટ્રોશન થયું હોય, ખંડણી થઈ હોય, અપહરણની ધમકી હોય, વ્યાજખોરોનો ત્રાસ હોય, એવી કોઈ ફરિયાદ તમને મળી હોય તો આપના નજીકના પોલીસ સ્ટેશને વગર ગભરાએ આપ પોતાના પીઆઈનો સંપર્ક કરો। તેમનો ડર લાગતો હોય તો ડીવાયએસપીનો સંપર્ક કરો, એસપી શ્રીનો કરો, અને આપને લાગતું હોય કે મારું ધ્યાન દોરવા જેવું તો ધારાસભ્ય તરીકે મને પણ જાણ કરજો। પણ ગુજરાતની અંદર અને ડીસાની અંદર અસામાજિક તત્વો નાબૂદ થાય એની પહેલને વધાવી જોઈએ અને આપણે સૌએ આગળ આવવું જોઈએ।